મહારાજેની કૃતભાગીની સ્ત્રીની કહારની કસોટી કરવાની કેટલી વાર છે પ્રભુ. પતિદેવના સ્વર્ગવાસ પછી અસંખ્ય સંકટોનો સામનો મેં નિડરપણે કર્યો. મારી આંખના તારા સમાન બે બાળકોને નિભાવવા માટે આજ દિન સુધી કાળી મજૂરી કરી પ્રભુ. હવે મજૂરી કરી શકે તેટલી આ દેહમાં શક્તિ રહી નથી. છેલ્લા 15 દિવસ ગયા દર્દથી પીડાતા દેહને ભૂતકાળના સ્મરણો યાદ કરીને વધુ ને વધુ દુઃખનો અનુભવ કર્યો. હે પ્રભુ, હવે તો મને લાગે છે કે મારું બેન એવા વિચારો છોડી દે. સુખ અને દુઃખ એ તો તડકા અને છાયા રૂપી છે બેન. સુખ અને દુઃખ તો જીવનમાં આવે અને જાય બેન. એમ હિંમત હારે થોડુંક થાકી જવાય. કોણ? મારો વીરો, આવ ભાઈ આવ. તને પણ મારા દુઃખના સમાચારની ચબરખી મળી ગઈ હશે. હા ભાઈ, તારા બીમારીની ચબરખી મળતા જ હું આવી પહોંચ્યો છું. હવે તું જરાય ચિંતા કરતી રહે. શહેરના મોટામાં મોટા ડોક્ટર પાસે જઈ અને તારી બીમારીનો ઈલાજ કરાવીશું બેન. વીરા, આ દેહના દર્દ ડોક્ટરની દવાથી નહીં મળે ભાઈ. આ દિલના જખમ ડોક્ટરની દવાથી નહીં રૂજાય. મને પણ આ દેહ ઉપર ભરોસો નથી રહ્યો. હું પણ મુક્તિ માંગુ છું. પણ વીરા, મને ચિંતા મારા બાળકોની, નાના નાના ગુલાબના ફૂલ જેવા કુમળા નાના બાળકોની થાય. આ ગંભીર વિચારો છોડી દે. બધું સારું થઈ જશે. પણ એ બહેન, આ ભાણેજા ઘર દેખાતા નથી. વીરા નિશાળે ગયા છે, હમણાં જ આવતા છે. વીરા, ધરતી આસમાન બધું ફરતું હોય એવું લાગે છે. મારો હાથ પકડો, નહીતર હમણાં હું પડી ગયો. બહેન, આમ આમ તો એકાએક હિંમત હારી જાય. જો આમ આવ, આ ખાટલા ઉપર આરામ કર. બેસી જા. બહેન, તે હમણાં ઘણા સમય થયા પેટ પૂરતો ખોરાક નથી લીધો એટલે ચક્કર આવે છે બહેન. અશક્તિના હિસાબે જ આવું થાય છે બહેન. હમણાં સારું થઈ જશે બહેન. હિંમત રાખ બહેન, હિંમત રાખ. મારા શરીરમાં અનહદ વેદના અને શ્વાસ પણ મારો વીરા રૂંધાય છે. અરે માં, તને શું થયું? તું કેમ રડે છે? કેમ બોલતી નથી બા? હવે સમજાણું. મારી બાને તમે જ વળતા લાગો છો. તમે કોણ છો? ચાલો અહીંથી ભાગો. નહીં કરું તમને મારીશ. મારી બાને કેમ રડાવો છો? બેટા, અહીંયા આવો. બેટા, એ બીજો કોઈ નહીં પણ તમારા મામા છે. બેટા, મામા, અમને માફ કરી દો. અમે તમને ઓળખા નહીં. એ મામા, મારી બાને સારું તો થઈ જશે ને. બાળકો, તમારી માને જરૂર સારું થઈ જશે. કાંઈ ચિંતા કરવા જેવું નથી બાળકો. ઢળાય નહીં બાળકો, ઢળાય. વીરા, જો જો ભાઈ, આકાશ માર્ગથી યમરાજ રથ લઈ આવી રહ્યા હોય એવું વિચિત્ર દ્રશ્ય દેખાય છે. વીરા, બહેન, એ માત્ર કલ્પના જ છે બહેન. શાંત થઈ જાઓ બહેન, શાંત થઈ જાઓ. વીરા, વીરા, હમણાં આ દેહ છૂટી જશે. હે પેલા, હે પેલા, હું તારી પાસે એક વચન માંગુ છું. વીરા, બોલ બહેન, બધું સમજાય છે. બોલ બહેન, શું તારી અપેક્ષા છે? વીરા, મારી હકના તારા સમાન મારા કુમળા બાળકોની જવાબદારી વીરા, વીરા, તને સોંપું છું. બહેન, બહેન, તું આમ બધાને મૂક નજરતા મૂકી અને એ ભૂલે ચાલી ગઈ. ઓ ભગવાન,
બધું શું થવા બેઠું છે? તારી બહેનના અંતિમ વારના છેલ્લા રાહ માં તને શું થઈ ગયું? માં તું કેમ બોલતી નથી? બાળકો, તમારી માને હવે હજારો કરોડનું છેટું પડી ગયું. બાળકો, તમારી માં હવે તમારી પાસે કોઈ દિવસ નહીં બોલે. બાળકો, કોઈ દિવસ નહીં બોલે. માં તે અમારી સાથે ગીતા કેમ કરી નાખી? માં ભૂલ ને. પણ ભાઈ મને ભવહારીએ અને બેની મરે 10,000 પણ જલા લાલપણમાં માવતર મરે ચારે 10 ના વાવા ચાલો બાળકો, તમારી મહારાજે મહાપંચ ગ્રુપમાં લાખ રૂપિયા મળી ગયો. ચાલો બાળકો, ચાલો. મામા તમારે જવું હોય તો જવો, હું તો મારી માં સાથે જ આવી. અરે પ્રભુ, આ નિર્દોષ બાળકોને કેમ કરી સમજાવો? હાય દ્વારકાધીશ, તો પણ મહાદેવ પર કેવા કેવા દુઃખ આપે છે. બાળકો, તમારી માને કઈ સંબંધ પૂરા થાય છે. બાળકો, ચાલો. કોઈ ના મળતો નહીં માને બાપ, જુએ મારી આંખો નહીં. એટલે બિચારા સુખ દુઃખ ની વાતો તો કરે ને, પણ શું ધૂળ સુખ દુઃખ ની વાતો કરતા હશે?
એ મજાની નિંદા કરતા છે એ વળી બીજા કોઈની નહીં કોની ખબર છે એ મારી એ હું બેયને સારી રીતે ઓળખું છું બેયને એ ભૂખની બાળક છે ભૂખની બાળક પણ ઈ આવે ને તો એની ખબર લઈ લો લે આ તો આવ્યા ચાલો બાળકો આપણું ઘર આવી ગયું આ સામે ઊભા એ તમારા મામી છે છે આને શરમ એ આ પારકી પરોજણ કોની ઉપાડી આવ્યા અરે આ પારકી પરોજણ નથી પણ આ તો આપણા ભાણેજડા છે પહેલા સ્વર્ગવાસ થયા આજે 3 દિવસ પૂરા થયા બિચારા બાળકો મા બાપ વગરના નોંધારા બન્યા લ્યો કરો વાત એના બેન સ્વર્ગવાસી દેવા એ એક વાત પૂછું તમારા બેન સ્વર્ગવાસમાં ગયા તો આ બેને ભેગા લઈ ગયો તો શું વાંધો હતો એ આ પારકી પરોજણ કોકને તો નો નડત રામ રામ અરે ઓ દયા વગરની ડાકણ જરા બોલતા તો વિચાર કર આ મારી બેનનો ખરખરાતો એક બાજુ રહ્યો આ બાળકોને આવ કરવાના બદલે મસાણમાં મોકલવાની વાતો કરે છે જરા તો વિચાર કર એ મસાણમાં ન મૂકું તો શું કરું એ તમારો પગાર એ ઘણો રહ્યો ને હવે આ ટૂંકા પગારમાં તમારું ને મારું પૂરું નથી થતું એમાં વળી પાછો આ બેનો વધારો અરે આ નોધારા બાળકોને અત્યારે માત્ર જરૂર છે આશરો અને માની મમતાની આનો વટકો રોટલો આપણને ભારે નહીં પડે સમજી હવે જોયા મોટા ધરમ રહીની પૂછડી એ હવે ઈ ભલે રહ્યા કે આ જગતની શરમે રાખવા તો પડશે જ ને પેલા છોકરાઓ આવતા રહ્યો ઘરમાં આવતા રહ્યો કહું છું બાળકો ભૂખ્યા હશે બંને ભાઈ બહેનને ખાવાનું આપજે હા તમે કહીશો તો જ ખાવાનું આપીશ આમ જુઓ તમે 5 જગ્યા કામ ગયા તા ને તમારા શેઠનો નોકર 4 વખત આવી ગયો 4 વખત શેઠ સાહેબ તમારી રાહ જોતા છે દુકાને જાવ દુકાને હા હું દુકાને જાઉં છું પણ ધ્યાન રાખજે હો આ બાળકોને હેરાન ન કરતી બિચારા મા બાપ વગરના છે મામા મારે આવું છે અરે મામા વાળા બે હેઠો આ તારી પીઠુડી બંધ કર બિચારાને ભેગું જવું છે લે હવે તમે જાતા હોય તો જાવ ને આ છોકરાઓને હાનો કરાવતા હા જાઉં છું પણ જોજે હો ધ્યાન રાખજે છોકરાઓને હેરાન ન કરતી મમ્મી મને ભૂખ લાગી છે ખાવાનું કઈક આપો ને હા બિચારાને ભૂખ લાગી ગઈ છે એમ એ તારી માં પણ બિચારી ભૂખે મરી ગઈ ભૂખે એ આવા ભૂખેલા તો ભૂખેલા જ હોય ને મામી મારી બાને કાઈ ન કહેશો અરે ચીબરી માવારીની બિચારીને કોઈનું મેણું સાંભળવું નથી તો અહીંયા શું કામ ને દોડ્યા આવ્યા મમ્મી ભૂખ લાગી છે ખાવાનું આપો ને તને પેટમાં ગલુડિયા બોલતા છે નહીં આયો જાઓ પી લ્યો મમ્મી આવો રૂકો રોટલો મને નહીં ભાવે લ્યો સાંભળો વાત કે આવો લુકો રૂતલો નહીં ભાવે એ માને અહીંયા કેમ જાણી 32 જાતના ભોજન ખાધા હોય એ 3 દિના ટાઢા રોટલા ખાઈને મરી ગયા મરી અને અહીં તો લુકો રોટલો નહીં ભાવે સાવકારના દીકરાઓ નહીં તો મામી વળી મારી માને કહ્યું અરે માવાળીની મીંદડી તને તારી માં બહુ યાદ આવે છે ને કોઈ દિવસ પોલીસ મારી સામે મમ્મી મારી બેન ને મારતો નહીં લ્યો બોયલા ભાઈ તે મારી બેનને મારશો નહીં આ તારી બેનનો ઉપરાણું લાગ તો લેતો જા એકે અવાજ કાઢ્યો છે ને તો ઠામ બતાવી દે મામી હવે અમે કાઈ નહીં બોલીએ હા એમ ડાયા થઈ જાવ ને આમ જુઓ મારે બજારમાં જવું છે તમે આ ઘરનું છે ને શાંતિથી ધ્યાન રાખજો જો આ ઘરની બહાર કાંટીઓ કાઢ્યો ને તો મારીને કચુંબર કરી નાખીશ બહે મામા સારા છે પણ મામી સારી નથી હા વીરા આપણે મા બાપ વગરના નોધારા બન્યા છીએ એટલે ન છૂટકે વીરા આ બધું સહન કરવું પડશે બહે મને બાની બહુ યાદ આવે છે વીરા બા કોણે નહીં યાદ આવે બાણો હેતાળ હાથ હવે આપણા ઉપર નહીં ફરે વીરા માં વગરનું જગતમાં સર્વ શું છે ભાઈ માટે માં બીજા બધા વગડાના વાહ
બહેન મામી આપણને આમ દરરોજ મારશે. મેળા ટોણા અને માર સહન કરતા દિવસો વીતી જશે વીરા. કાલે આપણે મોટા થઈ જશું. બહેન હું તો મોટો થાય એટલે મામીને તો ગળું જ દબાવ્યું. ના વીરા, આપણાથી એવું ન કરાય. કારણ આપણે આશરો આપ્યો છે. મારે તૂટે તોય તે અત્યારે આપણા માવતર કહેવાય. બહેન ચાલ ને બહાર રમવા જઈએ. ના વીરા, આપણાથી બહાર રમવા ન જવાય. કારણ મામી આવી જાય તો વળી પાછો આપણો વારો ચડી જાય છે. મામી આવતા લાગી છે. એ સાવકારના દીકરાઓ, ત્યાં ઊભા ઊભા શેના સાન કપાટા મારો છો હે? ઘરમાં પાણી નથી, ઘરમાં લાકડા નથી. એ અહીંયા આવ. લે આ કુવાળો અને આ સામીની વીડીમાંથી લાકડા કાપ્યા જા. કેવા લાકડા મામી? એ તારી માના કાટિયા જેવા. પેલા આવડા મોટા ગધેડાને લાકડાની ખબર નથી પડતી. કામનો ચોર છો ચોર, ધાન કૂટો નહીં તો. એ બપોરની રસોઈ કરવા ચૂલામાં હું શું? આ તારા કાટિયા નાખીશ. જાઉં છું મામી. તું કેમ ઊભી છો છોકરી? અહીંયા આવ. લે આ માટલું પાણી ભર્યા જા આમેના કુવેથી. મામી, આ માટલું મારાથી નહીં ઉપડે. હવે કોટીની થામા, કોટીની આવડી ગાંડી જેવડી થઈ અને આવડું માટલું નહીં ઉપડે? એ તારી માએ કાંઈ શીખવાડ્યું હે કે નહીં? એ મુય તું દીકરી છો દીકરી, પછી સાસરે જઈશ ત્યાં કોણ તારી માં પાણી ભરવા આવશે? ચાલો એ આસુડા પાછળની પાણી ભરવા જા. એ નવાબિયા છોકરા જ આવા કામના ખોટા હોય, પણ આયા ચાલે. હવે થોડાક દીમાં પાદરીના કર નાખીશ, પાદરીના. હા એ કહું છું સાંભળો, મારે શેઠના કામ માટે અઠવાડિયું બહાર ગામ જવાનું છે. પણ હે આ ભણેલા કેમ દેખાતા નથી? એ ઈ ગામે ગયા છે. લે ક્યાં કામે ગયા છે? એ એકને તમારી બાંધણીને 1 કલાકે પાણી ભરવા મૂકી છે, હજી નથી આવી. અને તમારા ઓલા ભાણેજને 3 કલાક થયા લાકડા કાપવા મૂક્યું છે, લાકડા કાપવા. અરે અરે મૂર્ખે, હજી એ બિચારા ભાણેજરા નાના છે અને ભાણેજ હજુ ક્યાં મોટો થઈ ગયો છે. એને જંગલમાં લાકડા લેવા મોકલે છે. બિચારાને જંગલી પ્રાણીથી બીક લાગે અને બિચારી ભાણેજરી હજી ક્યાં મોટી થઈ ગઈ છે. અરે એને કુએ પાણી ભરવા મોકલે છે. હવે એ બિચારીથી માટલું પણ ન ઉપડે. અરે જરા બિચારાથી દયા રાખ. હવે એ પારકા નથી, આપણા આશરે આવ્યા એટલે આપણે જ કહેવાય. અને હવે આપણે પણ ક્યાં સંતાન હતું. ઘટપણમાં મોટા થાય અને આપણને પાડશે. જરા દયા રાખ દયા. લ્યો બોલા, તમને એમ કે ઘટપણમાં આપણને પાડશે હે? એ શરમ રાખો, શરમ. શું ધૂળ ઘટપણમાં પાડશે? એ ઈ આંગળીથી નખ વેગળા, ઈ વેગળા. એ પારકા પછી પોતાના ન થાય. મામી, આ માટલું તો ફૂટી ગયું. અરે માળી, એ આ માટલું નથી ફૂટ્યું, પણ અમારા કરમ ફૂટ્યા છે, કરમ. એ તમને અહીં રાખ્યા. માળી, આ મારું માટલું ફોડી નાખ્યું હે. હવે તો કુંભારે નીચના પેટલા એટલા બધા મૂકીને થઈ ગયા ને કે 15 વિના માટલું જ નથી દેતા. અરે રાંડ, અહીંયા આવ તારો બાપ. એ કપાતર, પાટને મારમાં માટલું ફૂટી જાય તો શું થઈ ગયું? આહા, તમારે તો વાત જ કરવી છે ને કે નવું લઈ લેજે. માળી,
એ આ નબાપિયા મારી વાય ક્યાં મરી ગયા તા? જો મામી આ લાકડાનો ભારો ઉતરાવો. વાહ તારો ભારો એ તે તો ખાઈ બગડ્યું છે, ખાઈ નફર. આ કોરી એક લાકડાને તું ભારો કેસ? કુવાડો ક્યાં ગયો? કુવાડો કુવાડો એ તો ભૂલાઈ ગયો મામી. અરે મારી તારું નકોત જાય નબાપિયા. મારો 50 રૂપિયાનો કુવાડો તું ભૂલી ગયો. આજ તો તારું આવી ગયું. હું બોલે આ નિર્દોષ બાળકોને હેરાન કરવા ઉપરવાળો તને માફ નહીં કરે. હવે ઉપર વાળાની એસી કી દેસી એનાથી થાય ને ઈ કરીએ. મારા નબાપિયા મારા ઘરમાં નુકસાન કરે ને નહીં પોસાય. સમજ્યા? અરે હજી તો આ બાળકો છે. બાળકો જેવું આપણાથી ન થવાય. પણ જો હું અમદાવાદ જાઉં છું, પણ જોજે હો આ બાળકોને હેરાન ન કરતી. બાળકો હવે જાતા હોય તો જાવ ને. બાળકો તમારા મામનો સ્વભાવ એવો છે, દુઃખ ના લગાડતા બેટા. હવે જાતા હોય તો જાવ ને. બસ ઉપડી જશે ને તો આમને આમ કૂદતા રહી જશો. હા હું જાઉં છું, પણ જોજે હો બાળકોને હેરાન ન કરતી. છોકરાઓ આપણે હવે ઘર બંધ કરવું છે. હાલો મારા ભેગા બજાર. હા ચાલો મામા. એ હવે મોટા થયા છે, હવે એની રીતે પાકડું ભજવશે. જય દુખિયા રે અમે નથી સુખિયા રે મોરી રાજલી દેવું નાય અમે જય દુખિયા ભાઈ બહેન નો ધારા બન્યા. એને આજે 15 વર્ષના વહાણા વાઈ ગયા, છતાંય તે અમારા દુઃખ દૂર ન કર્યા. હે પ્રભુ, મામીના આશરે આવી, મામીના મેળા ટોળા સાંભળી અને મોટા તો થયા, પણ હજુ મામીનો ત્રાસ દિવસે દિવસે ઘટવાને બદલે વધતો જ જાય છે. હું તો માર મૂંગા મોઢે સહન કરી લઉં છું, પણ આ મારા ભાઈનો સ્વભાવ છંછેડાયેલા સાવજ જેવો છે. પરિણામે મામી મારા લાડક વાયા વીરને વધુ ને વધુ માર મારે છે. મને તો મારા પ્રાણ કરતા પ્યારા મારા વીરાની ચિંતા થાય છે. અરે મારી ગાડી બહેન, મારી ચિંતા શા માટે કરે છે? હું તો મામીના મારથી ટેવાયેલો છું. તારે તો મામીનો માર સહન કરવો અને ભેગી મારી પણ ચિંતા માને ચિંતામાં તે તારું શરીર સૂકવી નાખ્યું. માટે બહેન આજથી મારી ચિંતા કરવાનું છોડી દે બહેન. અરે વીરા, તારી ચિંતા હું કઈ રીતે છોડું? આ જગતની અંદર આધાર થઈને તો ફક્ત તારો વીરા. મામી જ્યારે તને મારે છે ને તેની અપાર વેદના મારા હૃદયને વલોવી નાખે છે વીરા. બહેન મારા માટે તારે કેટલું સહન કરવું પડે છે એની મને ખબર છે. જ્યારે મામી મને મારતા હોય ત્યારે તું ઉપરાણું લેશ કે મામી તને કેટલો માર મારે છે અને તું મૂંગા મોઢે સહન કરી લેશે. પણ બહેન આજે સવારના પોરમાં મામી ક્યાં ગયા છે? અરે વીરા, તને ખબર છે આજે કયો તહેવાર છે? ના બહેન, આપણા દુખિયા જીવનમાં વાર તહેવારની ક્યાં ખબર રહે છે? આપણે તો બધા જ વાર તહેવાર સુખમાં વિતાવીએ છીએ. પણ બહેન કહે તો ખરી ક્યાં ગયા છે મામી? વીરા, આજે ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન. મામી આજે તેના ભાઈને રાખડી બાંધવા ગયા. એ બહેન આજના દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધી એમ જ ને? હા વીરા, આ દુનિયાની દરેક બહેન પોતાના લાડકો હયાવીરની રાખડી બાંધી અને ભાઈનું લાંબુ આયુષ્ય ઈચ્છતી હોય છે. તો બહેન આજના પવિત્ર તહેવારના દિવસે તું તારા ભાઈને રાખડી નહીં બાંધ? જરૂર મારા વીરા. આ એક અઠવાડિયેથી રાખડી
મેં આ ચૂંદડીના છેડે મામીના બીકે બાંધી રાખી છે. મામી ક્યારેક ક્યારેક 1 રૂપિયો આપતા તે રૂપિયા ભેગા કરી અને આ તારા માટે સુંદર મજાની રાખડી ખરીદી. વાહ, જેટલી આ સુંદર રાખડી છે એથી મને મારી લાડકી બહેન સુંદર લાગે છે. મીરા, અહીં આવ, હું તને રાખડી બાંધું. બેની તે બાંધેવીને રાખડી અમે ભાઈ બેન કાંઈ ને કાંઈ નવું નાટક કરીને બેઠા જ હોય. હે, આ બધા શેના ખેલ માંડ્યા છે? મામી, બીજું કઈ નથી. આજે રક્ષાબંધનનો તહેવાર છે એટલે હું મારા વીરાને રાખડી બાંધી અને આ રક્ષાબંધનનું ગીત ગાતી હતી. હા, તારે જ રક્ષાબંધન, એ તારે જ ભાઈ, એ ભાઈ વાળીની ઉપાડો લઈને ઉપડીશો ને એ ભૂંડી લાગસ, ભૂંડી. અને બોલતો પૈસા ક્યાંથી ચોરી લેવી કે આ તારા અભાગ્યા ભાઈને રાખડી બાંધી? બોલ રાંડ ચોરના પેટની. મામી, મામી, મેં પૈસા ચોરી કરીને નથી લીધા, પણ મામા ક્યારેક ક્યારેક 1 રૂપિયો આપતા હતા તે ભેગા કરી અને અમે રાખડી લીધી છે. મામી, હવે ખોટીની કામા ખોટીની તે ચોરના ચોરું તો ચોરના જ હોય ને. એ તારી માય કોઈનું દેખું નહોતી મૂકતી. ઈ ચોરની દીકરી હતી, ચોરની દીકરી. મામી, મારી બા વિશે એક પણ શબ્દ ના બોલતા. એટલે શું તું મને ધમકી દે? નફટના દીકરા ખાઈ ખાઈ. મામી, મારા હીરાને ન મારો. આજના દિવસે મેં રાખડી બાંધી, એમાં મેં ખોટું શું કર્યું? તમે કેમ તમારા ભાઈને રાખડી બાંધવા ગયા હતા? મારા ભાઈને રાખડી બાંધવા ગઈ ઈ તને નો કહ્યું એમને? તે મારો ભાઈ તો રાજા જેવો છે, રાજા જેવો. તારા નફટિયા અભાગ્યા ભાઈ જેવો નથી, સમજી ને? મામી, હું તમારા ભાઈને ક્યાં ખરાબ કહું છું? સૌ કોઈ બહેનને પોતાનો ભાઈ રાજા જેવો જ હોય છે. હવે વધારે ડાપણ કરવા ને. હવે તો તારો કાંટો કાઢવો છે, કાંટો. થોડાક દીમાં તારું સારું નવરું ઠેકાણું જોઈ અને તને પૈણાવી દેવી છે. તું ધ્યાન રાખ ને. ચાલ હવે આસુડા